નવસારીમાં સી.આર. પાટીલનો વ્યંગ સામે આવ્યો। નવસારીથી આ સમાચાર મળી રહ્યા છે, તેની પર નજર કરી લઈશું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલનો વ્યંગ સામે આવ્યો છે। કાર્યક્રમના જાહેર મંચ પરથી તેમણે કટાક્ષ કર્યો છે। પક્ષમાં કામ કરતા પદાધિકારીઓને પાટીલે સંકેત આપ્યો છે, ત્યારે ચૂંટાયેલા સભ્યો કામ કરે જ છે તેવું સી.આર. પાટીલે જણાવ્યું છે। ક્યાંય અટકે તો હું બેઠો છું તેવું કહ્યું હતું। આપણી પાસે બધા રોગની દવા છે। સી.આર. પાટીલનો વ્યંગ સામે આવ્યો। દેશમાં એ ધુમાડા રહિત જિલ્લા તરીકે આપણે અને એક સ્થાન અપાવ્યું હતું। આ બધું તમારા બધાના સાથ સહકાર થાય છે, જે અહીંના આગેવાનો જે સતત કાર્યશીલ છે। દિનેશભાઈ તો જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ જવાબદારી એમણે નિભાવી છે। અનુપ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો તમે જે ચૂંટીને મોકલો છો એ પણ કામ કરતા હોય છે। અને કશે અટકે તો હું બેઠો જ છું। બધા રોગની દવા છે આપણી પાસે। આપણે બધા મળીને કોઈ રોગ નિર્મૂળ કરીએ, બધી જ આપણી જરૂરિયાતને પૂરી કરીએ એવો પ્રયત્ન આપણે સાથે મળીને કરીએ। આ સ્કૂલ માટે પણ જે આવા સરસ કાર્યક્રમમાં મને આમંત્રણ મળ્યું એના માટે હું આપ સૌના આભાર સાથે મારે અન્ય કાર્યક્રમમાં પણ પહોંચવાનું છે પહેલાથી કે ભાઈ કાર્યક્રમ પહેલા નક્કી થયો હતો, પછી આ નક્કી થયો, એટલે થોડીક સમયની મર્યાદાથી હું બાકીના સમય આપણી સાથે વ્યતીત નથી કરી શકતો, પણ આપણા દર્શનનો લાભ મને મળ્યો છે। વ્યવસ્થા